છે જોજનો એવા વૃક્ષો દબાવીને આ પૂતનાનું શરીર પડ્યું છે અને આ પૂતના જ્યાં ચીસ પાડતી પડી છે ને ત્યારે આ કોહરામ સાંભળીને ગોકુળના જે ગોવાળિયા હતા ને ગોપીઓ હતી ને એ બધી દોડીને પાદરે આવી છે. આ બાજુ માં જશોદાજી અંદર વલોણા કરતી હતી તે પણ દોડતી દોડતી આંગણામાં આવી છે. આંગણામાં જોયું તો પારણામાં લાલો નથી અને માને તો ધક્કો લાગ્યો, અરે મારો લાલો ક્યાં, કોણે લઈ ગયું? અને એવા વિચાર સાથે માં હાથ પગ ધ્રુજી રહ્યા છે ત્યારે ગોપીઓ કહી રહી છે કે માં અમે લાલાને જોયો છે, પાદરે લાલો છે. અને આમ ગોપીઓને સાથે માં જશોદાજી પાદરે દોડીને આવ્યા છે. જોયું છે ને તો પૂતના બેહોશ પ્રાણ વગરની પડી છે, પોતે જોજનો અમથા શરીરને લાંબુ કરીને પડી છે. મહાકાય વિશાકાય એવા એના વિશાળકાય શરીરમાં પડી છે અને એના છાતી ઉપર નાનકડો લાલો છે ને ભાખુડિયા ભરતો ભરતો ગલોટિયા ખાતો ખાતો રમી રહ્યો છે. હા, આ જોઈને માં જશોદાજીને ચક્કર આવી ગયા છે, એ બેશુદ્ધ થઈ ગયા છે. અને ગોપીઓ છે ને એ જઈને પૂતનાના શરીર ઉપરથી લાલાને ધીરેથી હળવેકથી લઈને ઉતરી ગઈ છે, લઈને માં જશોદા પાસે આવી છે. આવા લાલાને ઉચકી લેવાનું કામ તો ગોપીઓ જ કરી શકે ને, કારણ કે ગોપીઓના હૃદયમાં જે પ્રેમ છે ને એની લાયકાત બતાવે છે કે ગોપીઓ એ રાક્ષસી પૂતનાના શરીર પરથી પણ લાલાને બચાવીને લઈ આવી શકે છે. આ ગોપીઓની લાયકાત છે.